योग वशिष्ठ उत्तर रामायण 897। जय श्री वशिष्ठ मुनि। ઝવેરાત રત્નોના ભંડારમાં ઉંદરડી પહોંચી જાય તો શું થાય? રત્નો ઝવેરાત જે અતિ મૂલ્યવાન છે તે હાથ વગા હોવા છતાં આજુબાજુમાં દેવયોગે એટલે કે નસીબ જોગે કંઈ ખાવાનું જડી જાય તો ખુશખુશાલ થઈ આ મહામૂલ્યોને ગૌણ ગણી એક બાજુ આ ઉંદરડી હડસેલી દે છે ઝવેરાતોને, મૂલ્યવાન। આ જ રીતે અજ્ઞાની સંસારી જેને અજ્ઞાનનું આવરણ પોતાની આંતરદ્રષ્ટિ આગળ આવી ગયું છે, બાધા રૂપે, અડચણ રૂપે, પડદા રૂપે, આડસ, તેને જગત જ સર્વસ્વ તથા ભોગવટા માટે ઉત્તમ લાગે છે। ખરેખર જગત મિથ્યા જ છે, પકડમાં ન આવતું તેવું છે, છતાં તેમાં રચ્યા-પચ્યા રહી પરમાત્મા રૂપી મહામૂલ્ય ઝવેરાત હાથવગું હોવા છતાં ખોવે છે। હાથવગું એટલે કેટલું હાથવગું? આપણા શરીરથી, આપણા શરીરની પાપણ કે આપણા શરીરના વાળ આપણાથી જેટલા નજીક છે તેની કરતાં પણ નજીક આ પરમાત્મા આપણા શરીરની અંદરમાં બિરાજમાન છે। આપણું હાલવું, ચાલવું, ઉઠવું, બેસવું, શ્વાસ લેવું, આ બધું જ સંકેત આપે છે કે પરમાત્મા છે। જગત તો સ્વયંના મનમાં સ્ફુરેલી સંકલ્પરૂપી ભાવના થકી પ્રગટ થયેલ મહાભ્રાંતિ છે। મહાભ્રાંતિ જે સર્વસ્વ, જે સર્વજ્ઞ થઈ ગયા છે, જે સર્વજ્ઞ થઈ ગયા છે, પ્રજ્ઞા પુરુષ છે, પરંતુ પ્રારબ્ધ ભોગવો બાકી છે જેનો વ્યવહાર કરવામાં અમુક ત્યાગ કરવું કે અમુક ગ્રહણ કરવું આવું અજ્ઞાન સૂક્ષ્મ રૂપથી અંદર હજી હાજર છે। ત્યાં સુધી જગતને સત્ય માનવાની મૂળતા પણ તેની અંદર થોડે ઘણે અંશે રહેલી હોય છે। જેમ વ્યક્તિગત વ્યક્તિ પોતાના અવયવો, હાથ પગને પોતાના સમજે છે, તેમ હિરણ્યગર્ભ એટલે કે સમષ્ટિ જીવાત્મા પણ પોતાની અંદર વ્યાપી રહેલ ત્રણેય લોક એવી સૃષ્ટિને પોતાના અવયવરૂપ સમજે છે। વિચાર કરો, હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ જીવાત્મા, ત્રણેય લોક એની અંદર છે અને સૃષ્ટિ નહીં, જેમ આપણે આપણા હાથ પગને આપણું ગણીએ છીએ તેમ સૃષ્ટિને પોતાના અવયવરૂપ સમજીને એનો ઉપયોગ કરે છે। અજ્ઞાન જગત જેને ઈશ્વર માને છે, જે માયારૂપી ઉપાધિવાળા છે, તે તો ખરેખર અસંગ, અનંત, નિર્વિકાર છે, છતાં ઈશ્વરને મનુષ્યો માયાના સંબંધે કરીને અવયવ રૂપે, દેવો રૂપે કલ્પના થકી માને છે। ઈશ્વર પણ મનુષ્યને માયાના સંબંધે કરીને, ઈશ્વર પણ મનુષ્યને માયાના સંબંધ કરીને અવયવ રૂપે કલ્પાયેલા સમજે છે। પ્રલય કાળે જ્ઞાની પરમેશ્વર આ ત્રણ લોકરૂપી ત્રિલોક પણ બ્રહ્મને પોતાની અંદર મહાઅણુ સૂક્ષ્મ રૂપે રહેલું છે તેમ સમજે છે। જ્યારે વસ્તુતઃ ઈશ્વર પોતે માયારૂપ કે ઉપાધિ વિનાના જ છે, ઈશ્વર બ્રહ્મરૂપ છે, તે ત્રિલોકને પોતાની અંદર ઉપાધિના યોગે કલ્પીને ભાવના કરીને નામરૂપવાળા હોવા છતાં નામરહિત રહેલા જોવે છે। અરીસાને જ્યારે સ્થૂળ રૂપે અજ્ઞાનથી જોઈએ ત્યારે જડ રૂપે દેખાય
અને અધિષ્ઠાન રૂપે જ્યારે જોઈએ ત્યારે ચેતન જેવો દેખાય. મારા સ્વરૂપને જેવું છે તેવું પ્રતિબિંબિત કરવાવાળો માનીએ તો અરીસો ચેતનવંતો દેખાય છે. અરીસો પોતાની અંદર દેખાતા તમામને, આખા નગરને જોવે કે ન જોવે, કારણ જોવાતું ખરેખર પ્રતિબિંબ જ છે, આભાસ છે, તેથી તેને ન પણ જોવે. ઈશ્વર બ્રહ્મરૂપ છે, છતાં અવિદ્યાથી જોતા ત્રિલોકને પોતાની અંદર જોવે છે. પરંતુ ત્રિલોકનું હોવું તે અધિષ્ઠાનમાં સ્વયં પોતે જ બ્રહ્મરૂપ જવાબદાર છે. જો શુદ્ધ ઉપાધિ રહિત દ્રષ્ટિથી જોઈએ તો ત્રિલોક ક્યાં છે જ નહીં વળી. તેના હોવાના કારણે આ ભાસમાન ત્રિલોક છે. કોના? ઈશ્વરના અસ્તિત્વના કારણે, તેના હોવાના કારણે, તેની હાજરીના કારણે આ ત્રિલોક આપણને ભાસમાન થાય છે, કાર્ય કરતું દેખાય છે. ઉપનિષદમાં ઉપમાનોથી ઉપમેયનો ઉપદેશ કરવામાં આવે છે. ઉપમાનો એટલે શરીરપિંડ તથા ઉપમેય એટલે બ્રહ્મ. આમ જે કંઈ જડ ચેતન સ્વરૂપ જગત દેખાય છે તે બ્રહ્મભાવે, જે કાંઈ જડ ચેતન સ્વરૂપનું જગત દેખાય છે તે બ્રહ્મભાવે પોતાની સૂક્ષ્મતાને નહીં છોડનારું જીવ ચૈતન્યનું જુદી જુદી રીતે આકારે દેખાતું સ્થૂળ સ્વરૂપ જ છે. આવી રીતે જુદી જુદી આકારે દેખાતું સ્થૂળ સ્વરૂપ જીવ ચૈતન્યનું છે. એ જ જગતના આકારો છે. તાત્વિક દ્રષ્ટિએ જુદા જુદા આકારે, શરીરે, પ્રકારે દેખાતા જગતનો ત્યાગ કરીએ. ત્યાગ થાય એટલે કે સર્વ સંકલ્પ માત્રનો ત્યાગ કરવો પડે, કારણ કે સંકલ્પથી જગત ઉત્પન્ન થાય છે. તાત્વિક દ્રષ્ટિએ જુદા જુદા આકારે, શરીરે, પ્રકારે દેખાતું આ જગત ખરેખર સંકલ્પથી પેદા થાય છે. જ્યારે સર્વ સંકલ્પ માત્રનો ત્યાગ થાય છે તો જગતનો ત્યાગ થઈ જાય છે. બાકી રહેતા શુદ્ધ આત્મપ્રકાશનો અનુભવ. બાકી શું રહે છે? તો કે શુદ્ધ આત્મપ્રકાશ. એનો અનુભવ કરાવનાર કોણ છે આપણા શરીરની અંદરમાં? તો કે જીવાત્મા, જેને આપણે સાક્ષીરૂપ કહીએ છીએ, તે જે શરીરની સાથે નિસંગ છે એવો, અને જેમાં કર્મ પ્રવૃત્તિ કરાવનાર ઘટ્ટ શરીર કે સ્થૂળ શરીર જગત અને પરમપદ પરમાત્મામાં હવે કશો ભેદ રહેતો નથી. આવી રીતે બંને જુદા નથી. સ્થૂળ જગત, જુદા જુદા આકારો, જુદા જુદા શરીરો પૃથ્વી ઉપર, તે અને ઈશ્વર કઈ રીતે જુદા નથી? આ રીતે જુદા નથી. આત્મા, જીવાત્મા, પરમાત્મા ખાલી મટકું લઈ ગુજરાતથી બંગાળ જાઓ તો પણ આકાશ આકાશ જ રહે છે. તેમ સ્થૂળ જગત, જુદા જુદા આકારો, જીવાત્મા અને પરમાત્મા બધું એક છે એવું સાબિત થાય છે.